વાવથરા જિલ્લાના ભાભર શહેરમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે લોકશાહીના પર્વ સમાન મતદાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયું. શહેરના કુલ 6 વોર્ડની 24 બેઠકો માટે યોજાયેલા આ મતદાનમાં મતદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર દિવસ દરમિયાન મતદાન મથકો પર મતદાતાઓની સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ ચૂંટણીમાં કુલ 73.11% જેટલું નોંધપાત્ર મતદાન નોંધાયું, જે મતદાતાઓમાં લોકશાહી પ્રત્યેની જાગૃતિ અને જવાબદારીનો સ્પષ્ટ દાખલો છે. સવારે 7 વાગ્યાથી શરૂ થયેલ મતદાન સાંજે 5 વાગ્યા સુધી શાંતિપૂર્ણ રીતે ચાલ્યું હતું. તમામ મતદાન મથકો પર પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બન્યા વિના મતદાન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકી હતી. વૃદ્ધો, મહિલાઓ તેમજ યુવાનો સહિત દરેક વર્ગના મતદાતાઓમાં મતદાન માટે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક મથકો પર શરૂઆતના સમયમાં લાંબી લાઈનો પણ જોવા મળી હતી, જે લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા દાખવેલી જાગૃતિ દર્શાવે છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઈવીએમ મશીનો દ્વારા મતદાન યોજાયું હતું અને સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. ચૂંટણી અધિકારીઓ તથા કર્મચારીઓએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી, જેના કારણે મતદાન વ્યવસ્થિત રીતે આગળ વધ્યું. હવે તમામ ઉમેદવારોના રાજકીય ભવિષ્યનો નિર્ણય મતપેટીમાં સીલ થઈ ગયો છે અને આગામી 28 એપ્રિલના રોજ મતગણતરી દરમિયાન પરિણામ જાહેર થશે. શહેરમાં હવે પરિણામોને લઈને રાજકીય ગરબાવો જોવા મળી રહ્યો છે. આ રીતે ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં નોંધપાત્ર મતદાન સાથે લોકશાહીનો ઉત્સવ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા.